નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરામાં આવેલ સાવલી વિસ્તારમાં ખેડૂતવાડી ઉત્પન્ન બજારના સહયોગથી સમલાયા સબ માર્કેટયાર્ડ ખાતે કપાસ ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે બુધવારે 3 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખરીદી શરૂ થઈ હતી, જે ધારાસભ્ય કેતન ઇનામદારે કપાસની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ખેડૂત ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો વાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા સુચારુ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી। જે સમિતિના ચેરમેન રજુભાઈ સી પટેલ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે કપાસ ખરીદીમાં તમામ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે રહેશે। જે સાવલીમાં કપાસ ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે ખેડૂતો માટે સબ માર્કેટયાર્ડ ખોલવામાં આવ્યો હતો, જે કોટન કોર્પોરેશન દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી હતી, જે ધારાસભ્ય કેતન ઇનામદારે શુભારંભ કર્યો હતો। ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને વ્યવસ્થા સુચારુ બની હતી। આજે સમલાયા જીન ખાતે સાવલી તાલુકા દેસર તાલુકાના તમામ ખેડૂતો માટે એક આનંદનો દિવસ છે કે સીસીઆઈની ખરીદી આજથી ચાલુ થઈ છે। સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આ જ્યારે સીસીઆઈની ખરીદી દરેક સેન્ટર પરથી થતી હોય ત્યારે એના ઘણા મોટા ફાયદા છે। ખેડૂતોને એક કપાસનો એક ટેકાનો ભાવ ધારો કે 8,000 રૂપિયા પર ક્વિન્ટલ, અને એના પણ ભેજ પ્રમાણે હોય છે કે ભાઈ ભેજનું પ્રમાણ થોડું વધારે હોય તો થોડોક પૈસા ભાવ કપાતો હોય છે, અને ભેજનું પ્રમાણ ઓછું હોય તો એને સારો ભાવ મળતો હોય, પણ એક 8,000થી જ નક્કી થતું હોય છે કે ભાઈ એનું ભેજનું પ્રમાણ ઓછું હોય તો 8,000 રૂપિયા પર ક્વિન્ટલ કપાસની ખરીદી થતી હોય, ખેડૂતો માટે ખૂબ સારી વાત છે। આનાથી બહારના જે બીજા વેપારીઓ છે એ ખેડૂતોના ભાવના સાથે કોઈ છેડા ના કરી શકે, ખેડૂતોની મહેનતનું એને પાસે વળતર પૂરેપૂરું મળતું રહે, એનો પણ સરકારનો એક હેતુ છે। અને સરકાર ઈચ્છે છે કે ભાઈ આવનારા દિવસોની અંદર ખેડૂતોને કુદરતી જે માર પડે છે એ મારથી બચાવીને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતો પગભર થાય, એના માટેનો ખૂબ સારો ઊંડો હેતુ છે। હું સીસીઆઈના આજના ઉદઘાટનના આજના દિવસે જ્યારે શરૂઆત છે, હું સરકારનો પણ આભાર માનું છું અને ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આવનારા દિવસોની અંદર સારી રીતે આ સીસીઆઈનો ઉપયોગ કરે અને સારી રીતે એમના માલનો સારો ભાવ